આપણી જે પેઢી છે ને, નવી જનરેશનની વાત નહીં કરતી, અમારી વાત કરીએ છીએ. એમની સાથે ભગવાને બહુ સારું કરી લીધું એ કે આપણે વોટ્સઅપ આવ્યું ને એ પહેલાં આપણે લોકોએ ભણી લીધું. જો વોટ્સઅપ પહેલાં આવી ગયું હોત તો અત્યારના નંગો છે ને જે રીતે ભણશે ફોનમાં જ ડૂબેલા હોય છે એવી હાલત આપણી થઈ જાત. પરીક્ષા હોય ને તો હું આ લખતા વાંચતા નહીં. સાચી વાત ના. અને બીજી વસ્તુ, મેગી આવી ને એ પહેલાં તો આપણે મોટા થઈ ગયા, નહીં તો અત્યારના જે છે ને છોકરા છોકરીઓ હાવ માય કાંગલા ફૂક મારી અને ઉડી જાય એવા ઢીલા ગેસ જેવા, આમ જોવાય ના ગમે. પહેલાં તો કેટલા મજબૂત માણસો હતા આપણે બધા, અત્યારે આપણે તો મજબૂત જ છીએ. અને ત્રીજું કે મોબાઈલ આવ્યો ને એ પહેલાં આપણે પરણી લીધું. અત્યારે આપણે કહીએ છીએ ને હાય હાય આ સોડિયો તો જો એકની 4 બોયફ્રેન્ડ રાખસ, એ હાલ આપણા થયા હોત. અત્યારે આપણે એ ના કહેતા કે મારું પતિ મારું પરમેશ્વર છે. પરમેશ્વર જ હોય ને, ઓપ્શન જ નહોતું બીજું. મોબાઈલ હોત તો ખબર પડે. વાઈફનો ડર કેટલો હોય છે લોકોને કે જો પુરુષ જો ફોન કરે બૈરાને 5-6 ફોન કર્યા હોય ને તો બાયડી કે હાય હાય મેં જોયું નહીં આ મોહન શું થયું હશે. અને એમાં જો બૈરી 500 ફોન કરે તો બચારો પેલો એમ કે એની માને ઘરે જઈને મારું શું થશે હવે. સાચી વાત ને. કોની જોડે થાય છે આવું? ચરિત્ર ઓછા કરીએ, આ કાંડ કરીએ ને એ બૈરાઓને ખબર પડી જાય. એટલે આ ડર છે ને એ કાંડ કરીએ છીએ ને એનો છે, બાકી બૈરાથી જ કોઈ બીતું નહીં. પણ આ કાંડ ઉપર કાંડ કરો ને એની લેફ્ટ રાઈટ કેર લેવાઈ જાય એની બીક હોય છે.